હું અને મારા સ્ટુડન્ટ્સ ટેક્સટાઇલની વિઝિટ કરવા માટે જઈએ છીએ. એમને ખબર નથી કે કયા ગાર્મેન્ટમાં કેવું ફેબ્રિક જોઈએ છે, કેટલા મીટર જોઈએ છે, કયા ટાઈપના ફેબ્રિક હોય છે, તો બહુ કન્ફ્યુઝન થાય છે. તો એનું એ કન્ફ્યુઝન આજે દૂર કરવા માટે હું એમને ટેક્સટાઇલની વિઝિટ કરવા લઈ જાઉં છું, કારણ કે એમને ભવિષ્યમાં કોઈ બી પ્રોબ્લેમ ના આવે. જો તમારે બી જોઈએ તો ચાલો અમારી સાથે. તો સૌથી પહેલા જરૂરી છે કે આપણે કેવું ફેબ્રિક છે, કેટલા મીટર જોઈએ છે, બરોબર. જો આપણે અમ્બ્રેલા લેંગો બનાવીએ તો 6 મીટર ફેબ્રિક જોઈશે. કેટલું જોઈશે? 6 મીટર. અને જો તમારું પન્નું છે એ 60 થી પ્લસ હશે તો તમારું 5 મીટરમાં બી પૂરું થઈ જાય. પન્નાના હિસાબે તમે વધારે ઓછું ફેબ્રિક લઈ શકો છો. મીન્સ કે જો 35 નો કે 45 નો પન્નો લઈને આવ્યા તો એમાં તમારે 6 મીટર ફાઇનલ જોઈશે. પણ પન્નો 60 નો હશે તો તમારું 5 મીટરમાં પૂરું થઈ જાય. પન્નાના હિસાબે ફેબ્રિક છે એ પ્લસ માઇનસ થાય, બરોબર. હાફ અમ્બ્રેલા 4.5 મીટર જોઈશે. તમારે જે બનાવવાનું હોય એ હિસાબે ફેબ્રિક લેજો. એમાં જો પછી વધારે ફેબ્રિક લઈ લેવો તો એ કઈ કામ ન થવાનું, અને ઓછું લેવાય જાય તો પછી ધક્કો થશે. તો એના માટે જેટલું જોઈએ એ હિસાબે લેવાનું. પ્લેટેડ છે તો 3 મીટર જોઈશે. 3 મીટર થી પ્લસ તમને એવું લાગે મારે 50 મીટર નો બનાવો છે તો 50 મીટર લઈ શકો છો. 60 મીટર તમારી ઈચ્છા, તમને જે સારું લાગે એ. બોક્સમાં બી સેમ છે 3 મીટર થી પ્લસ. પછી કલી બી 3 મીટર થી પ્લસ, 5 મીટર, 7 મીટર, 18 મીટર, 20 મીટર, તો એ હિસાબે તમે લઈ શકો છો, બરોબર. ઓકે, તો આ બધા ફેબ્રિકમાં અસ્તર છે એ આપણું 4 મીટર થી પ્લસ જાય. કેટલું? તમને એવું લાગે કે મારે કેન નો એવો ઘેર નથી જોઈતો, મારે અસ્તરનો જ ઘેર જોઈએ છે, તો તમારે 5 મીટર 7 મીટર ફેબ્રિક રાખવાનું છે. જે રાખવું એ 10 મીટર બી નાખી શકો નીચે, એનો જ ફ્લેર બનશે. ઓકે. પછી કેન તો આપણે 4 મીટર તો નાખવાનું છે, નકર નથી નાખવાનું, તો એ નો નાખ્યા બરાબર થાય. એટલે 6 મીટર 10 મીટર તમારે જેટલું ફૂલાણ જોઈએ છે એ હિસાબે તમે કેન લઈ શકો છો. પછી છે તો જો સિમ્પલ કુર્તી બનાવશો તો 2 મીટર જોઈશે. કેટલું? 2 મીટર. અને કોઈ પેટર્ન વાળી કુર્તી બનાવો છો તો તમે 3 મીટર થી પ્લસ લેવાનું છે ફેબ્રિક. 3 મીટર થી પ્લસ. એ લાઈન છે, અથવા તમારે સ્લીવ માં કોઈ પેટર્ન કરવી છે, અથવા તો લોંગ સ્લીવ બનાવી છે, અથવા તો એ લાઈન લોંગ માં બનાવી છે, તો 3 મીટર થી ફેબ્રિક પ્લસ એટલે 3.5 4 મીટર લઈ શકો, બરોબર. હવે ગાઉન બનાવવું છે તો ગાઉન માં 5 મીટર થી પ્લસ લેવાનું, કેમ કે ગાઉન કેવું હોય? લોંગ. એટલા માટે આપણે 5 મીટર થી પ્લસ ફેબ્રિક લેવાનું છે ગાઉનમાં. અને કોઈ બી કુર્તી પેટર્ન વાળી બનાવશો તો એમાં 3 મીટર થી પ્લસ જોઈશે. વન પીસ છે, પ્લેટેડ કુર્તી છે, તો એ તમે શોર્ટ બનાવશો તો તમારું 2.5 મીટર 2 મીટરમાં થઈ જાય. પણ તમે લોંગ માં જઈશો, અથવા તમારે ફ્લેર છે વધારે જોઈએ છે, અથવા તો ફૂલ અમ્બ્રેલા બેસાડવું તો તમારે 4 4.5 ની ગણતરી રાખવાની છે. પેન્ટમાં 2.5 મીટર ફેબ્રિક જઈશે પેન્ટમાં. ઓકે. અને જો હેવી બોડી છે તો 2.5 મીટર લઈ લેવાનું. અથવા તો તમારે જે પેન્ટ છે એ તમારે ડિસાઈડ છે કે મારે પેન્ટના ફેબ્રિક માંથી જ બનાવવાનું, તો એનો પન્નો ફિક્સ હોય, એ લઈ આવશો એટલે બની જાય. એમાં તમારે જોવું પડશે નહીં. શર્ટમાં આપણે 2.5 મીટર ફેબ્રિક જોઈશે લોંગમાં. બોક્સ શર્ટ બનાવશો અથવા તો શોર્ટ શર્ટ બનાવશો તો એ 1.5 મીટર 2 મીટરમાં આરામથી બની જાય. એમાં પેટર્ન બી નખાઈ જાય. અહીંયા સુધીનો જે આવે છે ને બોક્સી શર્ટ એ. પછી શર્ટમાં તમારે એ લાઈન દેવું છે, અથવા તો અહીંયાથી પ્લેટેડ આવે છે, ખબર છે નીચે પ્લેટેડ કુર્તી શીખવાડી એટલે તમે શર્ટ બનાવી શકશો. તો પેટર્ન વાળું છે ને તમે 2 થી 2.5 3.5 જેટલું રાખજો. મીન્સ કે ફેન્સી બનાવવું છે લોંગમાં. બધી ચાલુ થાય છે. આ બધી છે ને ફેબ્રિક ની જ છે, બરોબર. આ બાજુ એક માર્કેટ આવશે 150 નંબરની એ, તો ત્યાં છે ને તમારે શર્ટ પેન્ટ ના જે ફેબ્રિક જોઈએ તો એ ત્યાં મળશે સસ્તામાં, બરોબર. બાકી આજ તો અમે ટેક્સટાઇલ પહોંચી ગયા છીએ ફાઇનલી. જો આ બાજુ જોઈ લો જરા. આ બાજુ છે ને એ આપણે ફેબ્રિક ની માર્કેટ છે. મીન્સ કે તમારે જે શર્ટ નું પેન્ટ નું ફેબ્રિક જોતો હોય તો આ બાજુ જવાનું. અને જો આ બાજુ છે આ ડમી ને આપણે જે પુતળા ને કહીએ છે ને, તો આનાથી સસ્તું ક્યાંય નહીં મળે. જે તમારે કઈ લેવું હોય ને અહીંયાથી આવી જવાનું. આપણા બધા જે ડમી છે, જે ડ્રાફ્ટ કરીએ છીએ એ બધું અહીંયાથી લીધું છે, બરોબર. હા, અહીંયા બધું મળી ગયું. ઓકે. એક આખો કોમ્પ્લેક્સ એનું નામ પશુપતિ છે. આને ટેક્સટાઇલ માર્કેટ કહેવાય કે ને ટેક્સટાઇલ.
મીન્સ કે જે જોઈએ એ હિસાબે મળી જાય, બરોબર. બાકી આ બધી માર્કેટ છે એ ફેબ્રિકની જ છે, પણ નોર્મલી જે ખરીદી કરવા આવતા હોય ને આ માર્કેટ આવે. ઓકે, આપણે આમાં જવાનું લેવાઈ જાય અહીંયા બી આવતું. ફાઇનલી પહોંચી ગયા છે પશુપતિ માર્કેટ. સિલ્ક નથી પણ એ છે શાઇનિંગ વાળું, બરોબર. નીચે છે તો એ સ્ટ્રેચેબલ છે, આ છે તો આ હલકું કપડું છે, હાવ છેલ્લી ક્વોલિટીનું. 2 વાર કરો ને ત્યાં પૂરું થઈ જાય. હા, આ થોડુંક ભારે હેવી ક્વોલિટીનું છે. મીન્સ તમે કયા વેપારી છો, હોલસેલના છો કે રિટેલના છો? એટલે પેલા ક્લિયર કરી દો, ઓકે, પછી ફેબ્રિક લ્યો. હોલસેલમાં આપો છો કે રિટેલમાં? હોલસેલમાં. ઉપર ચોથા માળે જવાનું કીધું છે, ત્યાં મળી જશે. એટલે તમારે લેવું હોય ને તો તમારે છે ને 4 પીસ લેવા પડે, કાં તો 6 પીસ લેવા પડે, કાં તો 12 પીસ, એવી રીતે લેવા પડે. સિંગલ નહીં દે. 1 મીટર 55 એ કદાચ 40 આજુબાજુ કરી દે. નહીં થાય, ભાવ નહીં થાય. હાલો ભાઈ, અહીંયા ને નીચે પ્લાઝા. હા, બને. આ નીચેનું ફેબ્રિક સારું છે, કોઈને લેવું હોય ને તો એ કલરમાં ને બધી રીતે. આખો કોટ સેટ બનાવવો હોય તો એ બી, પ્લાઝો બનાવવો હોય કોમ્બિનેશન કરો બી સારું દેખાય છે. ત્યાં બી છે, ત્યાં બી શાયદ અસ્તર છે. અસ્તરે તમે ઓછા બજેટમાં મળી જશે. સ્ટુડન્ટ ખરીદી કરે છે, એમને એમના હિસાબે ખરીદી કરવાઈ દેવું. અને હું અહીંયા થાકી ગઈ છું, ઊભી છું હવે. દુપટ્ટા લેવા છે? કાપડ તો ટેક્સટાઇલ ના તે બધા જ આપણે ગમી જાય ને એવા, 1 નંબર. દુપટ્ટા સારા છે હો, પ્લેન ચોલી હોય ને તો દુપટ્ટા મસ્ત છે, 1 નંબર. બાંધણી છે અમારી ગુજરાતની ફેમસ. જો આ રેલવેટ ફેબ્રિક છે, આ છે તો કોટન છે પણ થોડુંક ટાઈટ વાળું કોટન છે. ઓર્ગેન્ઝામાં જાય છે, હેવી મટીરિયલ છે. અને આ છે આપણું નેટ છે. આ ઉપર રિયોન છે પણ રિયોનમાં વર્ક છે. કયું ઓલી આમ ઘણી વેરાયટી છે, જોઈ લે છે. આ ચિકન ફેબ્રિક છે અને આ જે છે એ જોર્જેટ છે, બાંધણીમાં જોર્જેટ છે. શું તમને દુકાનમાં એટલી વેરાયટી નહીં મળે કેનકેની જેટલી અહીંયા છે. તમે જાણી ઝીણી છે એમ એનું બજેટ હેવી છે. તો તમારે એ જોવાનું છે કે જેટલી જાળી ઝીણી છે એ હિસાબે તમારે કેન સિલેક્ટ કરવાનું છે. તો એને અંદર પૂછવાનું કે ટાકાનું શું છે. જો કેટલું એ લાગે મસ્ત એકદમ. અહીંયાથી જોઈએ તો કેટલો લુક લાગે છે. ભલે તમે સિમ્પલ ફેબ્રિક બનાવ્યું હોય પણ આવું લ્યો ને તમે ફેબ્રિક તો સારું જ લાગે. टेक्सटाइल में है कपड़ा 1 नंबर है. कुर्ती बनाने के लिए अगर आपको चाहिए तो आप यहाँ पे विजिट कर सकते हो. बहुत मस्त कपड़ा है. करो ने तो ब्लैक नु करजो, बहुत मस्त लागशे. ऊपर ब्लैक અને નીચે છે ને આ ટાઈપ નું. પ્લાઝો બનાવો તો આમનો બનાવો અને કુર્તી બનાવો તો બ્લેક ની સિમ્પલ પડી ગયું. જો બધું કાઈ જન લેવું હોય અંદર લ્યો. કોની બનાવી છે? ઓકે એવું છે. પણ કોની એ લાઈન જેટલો બનાવો ને એ લાઈન શીખવાડી તો
એ લાઈન તમારે 2 મીટરમાં આરામથી થઈ જાય, કેમ કે સાઈઝ નો પલ્લો છે. જો તમે કન્ફ્યુઝ છો કે જ્યારે તમે ફેબ્રિક લેવા જાઓ છો ત્યારે કે કયો કલર છે એ સૂટ થશે અથવા તો નહીં થાય, તો તમારે શું કરવાનું છે, તમને બી કોઈ બી કલર ગમતો હોય અહીંયાથી, તો તમારે એમને અહીંયા સ્કિન ઉપર રાખીને જોઈ લેવાનો છે કે મને સૂટ કરશે કે નહીં. જો તમને સૂટ કરશે તો તમારે એ પરચેસ કરી લેવાનો છે. બાકી બીજું કોઈ એ છે નહીં કે આ કલર સારું નહીં લાગે ને આ સારું નહીં લાગે, બધા સારા જ લાગશે. આમાંથી વેસ્ટ નહીં સારું લાગે હો. મારા માટે મેમ મારા 5 વર્ષની બેબી છે, 6 વર્ષની. એ ઉપર નીચે નથી જોઈએ, અંદર બ્લાઉઝ આપણે અલગ કરવાનું છે. શું બનાવવું છે? આપણે પેન્ટ, કોટી અને એવી પેન્ટ કોટી કેટલા વર્ષની? 6 વર્ષની છે એટલે એને દોઢ ના હિસાબે હાલશે તો થઈ જાય. દેખાય છે ને તમને, એ આપણી માર્કેટમાં નહીં જોવા મળે તમને. જોઈ છે 500 રૂપિયા लोगों को ऐसे डाउट होता है कि कौन से फैब्रिक में कौन सा अस्तर यूज करें, तो सबसे पहले यहाँ पे देखो कॉटन वाला अस्तर है और यहाँ पे है वो क्रेप वाला है और यहाँ पे शाइनिंग वाला अस्तर है. तो इस प्रकार के जो अस्तर आते हैं, सबसे पहले मैं कॉटन की बात करूंगी. पहले कॉटन अस्तर है. कॉटन अस्तर आपको कॉटन के ऊपर या तो फिर आपका जो ऐसा लूज कपड़ा है जैसे स्ट्रेचेबल टाइप का उसमें, और यहाँ पे रेलवेट है उसमें, और इस टाइप के जो फैब्रिक है उसमें आपको यूज कर सकते हो. और जो मैंने स्टार्टिंग वाला फैब्रिक दिखाया था उसमें आपको ये वाला जो फैब्रिक आता है साड़ी वाला उसमें, और इसे यहाँ पे नेट देखो इसमें, और यहाँ पे ऑर्गेन्जा है. तो इस टाइप के फैब्रिक में आपको वो क्रेप वाला और इसमें जो शाइनिंग वाला दिखाया था वो दोनों यूज कर सकते हो. हाल से 5 रुपया हाल से वांधो नहीं. भाई क्या माने ફેબ્રિક ની ખરીદી થઈ ગઈ છે. હવે ડમી માર્કેટ જઈએ છે. ડમી કયા ક્વોલિટીમાં આવે છે, કયા હિસાબથી આવે છે એ જોવા માટે. ચાલો.